હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ભરતીઓનું ઘોડાપૂર આવી ચૂક્યું છે, એટલે કે જેના માટે ધમાલ ચાલી રહી હતી તે જ શિક્ષકોની કાયમી ભરતી। આ કાયમી ભરતીના જે આંકડા છે એ બહાર આવી ચૂક્યા છે। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કેટલી સંખ્યામાં ભરતી કરવાની આપણા માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી, જેમણે ગાંધીનગરની અંદર મળેલી એક બેઠકની અંદર જે ટ્વીટ કરીને માહિતી આપી છે કે તેની અંદર ગાંધીનગરની અંદર મળેલી બેઠકની અંદર 7,500 એટલે કે 7,500 જેટલા શિક્ષકોની ભરતી કરવાની છે। કયા વિભાગમાં કેટલા કરવાની છે તેની વાત કરીએ। આ નિર્ણય કરી દેવામાં આવ્યો છે અને એના માટે એમણે જે મિત્રોએ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ કરેલી છે તેના માટે છે, બરાબર। હવે આપણે ત્યાંથી આગળ વધી જઈશું કે આમ માધ્યમિકની અંદર એટલે કે ધોરણ 9 થી 10ની અંદર કેટલા લેવામાં આવશે, તો ધોરણ 9 થી 10ની અંદર લેવામાં આવશે ઓનલી 500 અને જે સરકારી શાળાઓ છે તેની અંદર ગ્રાન્ટેડ છે એની અંદર 3,000 એટલે 3500 જેવા કુલ લેવામાં આવશે સ્ટાર્ટ સેકન્ડરીના શિક્ષકોને। આપણી પાસે સવાલો ઘણા ઊભા થવાના છે, પણ એ સવાલોની વાત આપણે પછી કરીશું। પછી જ્યારે અહીં વાત કરી છે કે ઉચ્ચતર માધ્યમિકની અંદર એટલે કે 11-12ની અંદર દેખવા જઈએ તો સરકારી શાળાઓમાં 750 લેવાના છે અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓમાં 3250 જેટલા, એમ મળીને કુલ દેખવા જઈએ તો એની અંદર 4,000 જેટલા શિક્ષકોની ભરતી કરવાની થાય છે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની અંદર। હવે સવાલ એ છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો જે શિક્ષક તરીકે જ્ઞાન સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા હતા, શું તેઓ ફોર્મ ભરશે આની અંદર? અને હા, ભરશે તો તેઓ અત્યારે જે જગ્યાએ ટર્મ એન્ડ કન્ડિશન સાથે જોડાયેલા છે અને જે સંસ્થામાં અત્યારે એમનો જોબ ચાલુ છે ત્યાંથી એમને રિમૂવ કરવામાં આવશે કે નવા જે છે શિક્ષક મિત્રો એમને સાઈડ પર રાખીને જે નવા ઉમેદવારો છે એમને એટલો જ લાભ આપવામાં આવશે? આવા ઘણા પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો જ્યારે ઊભા થશે ત્યારે આપણે એના વિશે વાત કરીશું। ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। ફરી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો। જય હિન્દ અને તમારી કોમેન્ટ આવકારીએ છે।